तो मित्रों जय सोमनाथ ओम नमः शिवाय प्रिय મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમોરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 17/6/2024 ને સોમવાર જેઠ સુદ એકાદશીની વૃદ્ધિ તિથિ એકાદશીનું વ્રત ઉપવાસ બધું આવતીકાલે કરવાનું છે આજે ખાસ કરીને રામેશ્વર મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ આજે ઉજવાતો હોય આજના દિવસે જે બાળકનો જન્મ થાય છે તેથી ગણાય છે એકાદશી આ એકાદશી આજે મળસ્કે 4:44 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 6:26 એટલે આવતીકાલે સૂર્યોદય પહેલા એકાદશી શરૂ થઈ જતી હોવાને કારણે એકાદશીનું વ્રત ઉપવાસ આવતીકાલે કરવાનું રહેશે આજે સવારે 6:26 પછી જે બાળકનો જન્મ થશે આવતીકાલે એની બાર આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે ચિત્રા ચિત્ર નક્ષત્ર આજે બપોરે 1:51 પૂર્ણ થઈ જાય આજે બપોરે 1:51 પછી જે બાળકનો જન્મ થાય એનું સ્વાતિ નક્ષત્ર ગણાય આ ચિત્ર નક્ષત્રમાં જે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણ પૂજા વિધિ કરાવી લેવી કારણ કે એ લોકોના જન્મ વારે ઘડીએ ઉપાધિ આવતી હોય છે બહુ લગ્ન વિલંબથી થતા હોય પરંતુ 1:51 પછી જે બાળકનો જન્મ થાય એના માટે ઘણું શુભ નક્ષત્ર આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પરિત આ પરિત યોગ આજે સવારે આજે રાત્રે 9:34 પહોંચી જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શિવ યોગ ગણાય આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ આ વણિજ કરણ આજે સાંજે 5:39 પહોંચી જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વૃષ્ટિ કરણ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે તુલા તુલા રાશિ અંદર અક્ષર આવે છે રહને તો તુલા રાશિનો સ્વામી નક્ષત્ર ગણાય આ તુલા રાશિ આજે મળસ્કે 35 થી શરૂ થાય એટલે આજે મળસ્કે 35 પછી જે બાળકનો જન્મ બધાની રાશિ તુલા આ તુલા રાશિ 19 તારીખે સવારે 11:06 થાય એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ તુલા ગણાય આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે લોકોના જીવનમાં એ રીતે સુખ સંપત્તિ દુઃખ બધું આવતું હોય છે એ રીતે કર્મ કરી લીધું હોય છે તો આગળ જતા એ લોકોના જીવનમાં સરળતા રહેતી હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર છે તેમજ મારા પરિવારના જે સભ્યો છે એમાંથી કોઈની પણ વર્ષગાંઠ હોય આજે કોઈની પણ મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના ભગવાન સોમનાથ દાદા તમારું આખું વર્ષ સુંદર રીતે વ્યતીત કરે આ જીવનના કાર્યો તમારી પાસે કરાવડાવે એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો આજનો સુકન કરેલો હશે તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે અમારા પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા માટે જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈ વિદેશની યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે કોઈને આજે ઓપરેશન હોઈ શકે કોઈને આજે ડિલિવરી હોઈ શકે કોઈને આજે સગાઈ હોઈ શકે આજે સગાઈ કરવા માટે યોગ્ય દિવસ છે આજે કોઈને છઠ્ઠીની પૂજા પણ હોય આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય પરંતુ મિત્રો આજના દિવસે આ કામ કરતા પહેલા આજના દિવસનું આજનું સુકન કરેલું સુકન કરેલું હશે તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરો પહેલા નીકળો છો આજે સોમવાર છે ઘરેથી માતાને વંદન કરો દેવસ્થાનનું વંદન કરો અને ભગવાનને પ્રાર્થના કરવાની કે મને મારા કાર્યમાં સફળતા અને પછી આજે ખાસ કરીને પક્ષીને દાણા નાખવાનું બહુ મહત્વ છે પક્ષીને દાણા નાખવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એના માટે એક ચોક્કસ શુભ સમય છે આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો જે સમય તે શુભ રહે એમાં કોઈ પણ કાર્યનો આરંભ કરી શકે તેમાં આજે સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહે તેમાં આજે બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આજે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આજે બપોરે 1:30 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય આજે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો સારી સફળતા મેળવી શકશો મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે ખોવાઈ જાય છે
તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. બને ત્યાં સુધી આજે કોઈ વસ્તુ ચોરાવી ન જાય, ખોવાવી ન જાય, તો એ વસ્તુ વારી ઘડીએ બની શકે. આજનો દિવસ એવો છે કે જે વારી ઘડીએ કરવાથી તમને વધુ ને વધુ સુખ પ્રાપ્ત થતું હોય એવા આજના દિવસે કાર્ય કરવા જોઈએ. વધારે ધન લાભ થતો હોય એવા કાર્ય કરવા જોઈએ. વધારે પુણ્યની પ્રાપ્તિ થતી હોય એવા કાર્ય કરવા જોઈએ. કારણ કે આજે તમે જે કાર્ય કરો છો એ ટૂંક સમયમાં પાછું કરવાનો યોગ ઉભો થાય. આજે તમે કોઈ જગ્યાએ ધર્મક્ષેત્રની જાત્રા માટે ગયા, યા આજે કોઈ યજ્ઞ કર્યો, આજે કોઈ પૂજા કરી ઘરે, તે ફરી પાછું કરવાનો યોગ ઉભો થયો. આજના દિવસે ખાસ કરીને જે વેપારી વર્ગ એ લોકો કોઈ પણ વસ્તુની ખરીદી કરે છે તો ફરી પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થાય. એટલે આજના દિવસે જે કાર્ય એવા છે કે જે વારે ઘડીએ કરવાથી વધુ ને વધુ લાભ થાય એવા બધા જ કાર્યો આજે કરી શકાય. આજે ખરીદી પણ કરી શકાય અને વેચાણ પણ કરી શકાય. આજના દિવસે લગ્ન કરો તો ફરી પાછા લગ્ન કરવાનો યોગ ઉભો થાય. બહુ લાંબો સમય સુધી લગ્ન જીવન ટકે નહીં, ન થાય. આજના દિવસે કોઈ જગ્યા પર ફરવા જાઓ છો, પિકનિક પર જાઓ છો, ધર્મક્ષેત્રની જાત્રા માટે જાઓ છો, તે ઘણું શુભ. પરિવાર સાથે જાઓ છો તો ઘણું શુભ છે, તે પાછું પણ કરવાનો યોગ ઉભો થશે. આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે યોગ્ય દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રેમમાં તિરાડ પડી શકે. પછી તમારો કયો પ્રેમ છે? માતા પુત્રનો છે, પિતા પુત્રનો છે, કે જે કઈ પ્રેમ સંબંધો જ્યાં બંધાયેલા હોય આપણા, એમાં કઈ ને કઈ વિઘ્ન આવે છે. વિઘ્ન સંતોષીનો સામનો પણ કરવો પડે છે. ભાઈ બંધુ સાથે મન દુઃખ થઈ જાય અને તમને કપડા પરથી જ અણગમો આવી શકે કે કપડા ક્યારે પહેરવા જોઈએ. જે રીતે વસ્ત્ર ધારણ કરશો ત્યારે એ રીતે વસ્ત્ર માટે ખાસ કહેવું કે નવા વસ્ત્ર એટલે જે ક્યારે ન પહેરી શકાય. આવું બધું જે ફળ છે આજે બપોરે 1:51 સુધીમાં મળે. પરંતુ મિત્રો આજે બપોરે 1:51 થી લઈ આવતીકાલે બપોરે 3:56 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય. આજે બપોરે 1:51 પછીનો સમય ઘણો શુભ રહે. એમાં ખાસ કરીને માંગણી કરવાનો દિવસ ગણાય. બપોરે 1:51 કોઈ પણ પ્રકારની માંગણી કરવી એના માટે ઉત્તમ. આજે જો કોઈ વસ્તુ ચોરાઈ ગઈ તો મળવાની બિલકુલ શક્યતા નથી. આજના દિવસે તમારે કોઈ કાર્યનો આરંભ કરવો, કોઈ પણ નવી વસ્તુનો વેપાર ધંધો ચાલુ કરવો, તેમાં તમને માનસિક શાંતિનો, આત્માની શાંતિનો અને ખૂબ કામ કરવાની ધગશ લાગશે. કારણ કે કાર્યમાં દિવ્ય સફળતાઓ પ્રાપ્ત થાય. આજના દિવસે જેની પાસે તમારે પૈસા લેવાના નીકળતા હોય તો કામકાજનું વસ્તુ માટે કામ અટકી જ ગયું, કામ થતું હોય એવા વ્યક્તિને આજે ફોન કરવાથી કે આજે તમારો કોન્ટેક્ટમાં જવાથી માંગણી કરો, તમારું કાર્ય સફળ થવાની શક્યતા ખૂબ વધી છે. આજના દિવસે જે તમે કાર્ય કરો છો એમાં મોટે ભાગે તમારી માનસિક શાંતિ ઘણી બધી પ્રાપ્ત થઈ છે. આજના દિવસે માંગવા માટે જો કોઈ વસ્તુ હોય તો ભગવાન પાસે બેસીને એ માંગો કે નિરંતર એમની પૂજા કરી શકો, નિરંતર દાન પુણ્ય યજ્ઞ આદિ કરી શકો. એનાથી તમને ઘણો ફાયદો થશે. શું લાભ થાય છે? તેનાથી પુણ્ય વધે છે, ફરી પાછો કરવાનો યોગ ઉભો થશે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે બહુ સરસ દિવસ છે, માંગણી કરવાનો દિવસ છે. પછી વિદેશનું ઇન્ટરવ્યુ હોય કે નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ હોય તો એ ઇન્ટરવ્યુ આપવાથી તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે નવા વસ્તુ ધારણ કરવાથી માતા સાથે મતભેદ થાય, પિકનિકનું આયોજન થાય, ભોજન મળી શકે, જમવાની વ્યવસ્થા થઈ છે, પરંતુ આજે નવા વસ્તુ ધારણ કર્યા હશે છોકરી જોવા જવા નહીં જતા, એટલે ભૂલ પડી શકે. એમાં કંઈક તમે જે પાત્ર તમે જોઈ રહ્યા છો બરાબર ન. આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે આજે વસ્ત્ર નવા ધારણ કરવાથી માતા વગેરે સાથે મતભેદ થયું છે, પરંતુ આજે માંગણી કરવા માટે ઉત્તમ દિવસ છે. જેની પસંદગી માંગવું હોય તો એ તમારી મર્યાદામાં હોય એ વસ્તુની માંગણી કરશો, સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે બપોરે 1:51 થી લઈ આવતીકાલે બપોરે 3:56 સુધીમાં તમને આ પ્રાપ્ત. આજે કરશો આજનો સંકલ્પ. આજે ચાંદલા વિધિ કરવા માટે, સગાઈ કરવા માટે યોગ્ય દિવસ છે, પરંતુ વૃદ્ધિ તિથિ હોવાને કારણે તેને ત્યાં સુધી કાર્ય ન કરશો. વૃદ્ધિ તિથિમાં ધર્મ કાર્ય ન કરવું તો સારું રહેશે. આજે કરશો અદ્ય માસના માસોત્તમ બ્રહ્મચર્ય જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે એકાદશીયાયામ
ચંદ્રવા સર્વિતાયામ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ऐश्वर्यादि अभिवृद्धि अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्म्याः चिरकाल क्षौ रक्षणार्थ सकल मन ईप्सित कामना. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. बोलो अनुसारत सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतर्दशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. व्यापार व्यवसाय मध्ये देशे विदेशे
સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું. મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો. દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો. દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કંગતમ બામ ગોદાત્રમે ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.